તાતા બી તું જાગે જ છે. સારું સ્વીટ ટાટા. હેલો ફેમિલી, કેમ છો? હોપ તમે મજામાં હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. હું પૂજા મિસ્ત્રી. આજે રાત્રે જ નીકળી ગયો છે 11 વાગે અને અત્યારે વાગવામાં થયા છે 8 અને હું અત્યારે એકલી નીકળી છું ભાવનગર, કારણ કે મારી બેસ્ટ ફ્રેન્ડને મળવા જાઉં છું. મારી બેસ્ટ ફ્રેન્ડ જે ઉપાસના છે એની બેન, અમે ત્રણેય મતલબ બહુ જ ક્લોઝ ફ્રેન્ડ છીએ. અત્યારે એના મેરેજ થઈ ગયા છે. મેરેજમાં પણ હું ગઈ હતી અને હું અત્યારે એની સાસરીમાં જાઉં છું અને ત્યાં મેરેજ છે એમના દેરના. બટ એ બધા મતલબ મને ઓળખે છે. હું સ્પેશિયલી એને જ મળવા જાઉં છું, બટ એને નથી ખબર કે હું ત્યાં આવી રહી છું. તો આપણે જોઈએ એનું શું રિએક્શન છે. હું તો બહુ એક્સાઇટેડ છું એને મળવા માટે, કારણ કે મતલબ હું છે ને 9માં 10માં 11માં 12માં સુધી અમે બધા સાથે હતા. એ એના ઘરે જતી રહી અને પછી થોડાક ટાઈમ પછી એના મેરેજ થઈ ગયા. તો હવે મતલબ કહેવાય ને બોન્ડ હજી એને એ જ છે, પણ ટાઈમ નથી અત્યારે હવે કોઈની પાસે. તો મતલબ નોર્મલ ક્યારેક ફોન ઉપર વાત થઈ જાય, બાકી તો કંઈ મળવાનું થતું છે નહીં. અને ઉપાસનાને ખાલી ખબર છે કે ઇવન મેં જ કીધું એને કે આપણે એવું રાખીએ કે એને નથી ખબર જ નથી પાડવી એમ. એટલે એવી રીતે જઈએ, એનું શું રિએક્શન છે આપણે જોઈએ. તો ચલો. એન્ડ બસ ચા પીવા માટે રોકાઈ હતી, તો હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. બસ મારી નીકળી ગઈ છે અને પહોંચી રહી છું ભાવનગર અને અત્યારે હું રિક્ષા લઈને એના ઘરે જઈ રહી છું રાજલના. રાજલ અત્યારે છે નહીં, ઉપાસના છે, એટલે એ અત્યારે મને વોટ્સએપમાં ગાઈડ કરી રહી છે. હવે એ અત્યારે બહાર ગઈ છે એટલે હું એના ઘરે જતી રહીશ ફટાફટ, અને એના પછી એ આવશે ત્યારે એને સરપ્રાઈઝ મળશે. તો જોઈએ શું રિએક્શન છે એના. ફાઇનલી હું પહોંચી ગઈ છું અને બસ આ બેગ લઈને. હવે રાજલને કંઈ ખબર નથી, રાજલ આવી ગઈ છે અને બહાર એના હસબન્ડ એટલે કે દીપકભાઈ ઊભા છે. કેટલું મેં ધ્યાન રાખ્યું, કેટલું કોણ તને તેડવાય બધું? ભૂમિ એટલે ભૂમિ અડધે સુધી ઘરે બિચારા ઘરે બહુ મજા આવી. તું આવીને હાચો અંદરથી મને વાન કે તું એમાં પૂજા તો આવવાની જ નથી. હવે સવારની એને રાતે બી એની જોડે વાત કરતી હતી કે નીચે આવવાનું વાત. એટલે એમને તું સીધી ઉતરી ક્યાં પછી નાખી કોઈ લેવા આવ્યો તો બસ રિક્ષા કરીને આવી ગઈ એકલી. બસ ટ્રેન કે મેં રિક્ષા જો હોશિયાર બધું મેં એને કીધું તું. કેટલું મને એડ્રેસ યાદ છે. જો જા મળકે બહુ ગમે મને. ઈ વાવ મસ્ત છે ને, બહુ જ મસ્ત. આ પીક આ મેઘાબેનો મોસ્ટ ફેવરેટ પીક છે. એ કેટલા રાજી થઈ જાય. મેં પીક મંગાયા હતા તે દિવસ ચારેના, હું લાલા પેન બતાયા. ઉપાસના બિચારી પહેલી વાર રોટલી કરી રહી છે. બધી ફૂલે ઈ તે ખાલી શેકે છે કેમ કે એને વણતા ન આવડતું. મારાથી કંઈક શીખ, હું બધું શીખી ગઈ. જોઈએ બી એના હાથમાંથી લઈ લીધું. સાડી પહેરેલી હોય ને પછી મારા મમ્મીની જેમ કહું ને તો આમ નાણા વટી રે સાજડો બેઠું
માંડવી મોરા ઝાજે ઉગમણી દે મને નહીં આવડે જવા દે યાર મારા અવાજ. અત્યારે વાગવામાં થયા છે 2 યા તો પછી 2:30 થયા, કઈ ખબર નથી. ફોન છે અમારા પાસે તો પણ અમે લોકો બસ અત્યારે નાસ્તો કર્યો, સોડા પીધી, માઝા પીધી. એ પેલા અંકિત સર મૌખિક પરીક્ષા મને હું પૂછો ખબર હે કે તું મસ્તી કરે? મેં કીધું હા તો કે કેવી રીતે કરે? એનાથી પણ અમારા સ્કૂલમાં એકચ્યુઅલી મેં ચિરાગ સર બહુ જ ફાઇન હતા, મારા મોસ્ટ ફેવરેટ હતા. એટલે મેં એનું નામ ચીકુસ જ્યુસ પાડ્યું કેમ કે મને ચીકુસ જ્યુસ બહુ ભાવે ને એટલે. અત્યારે વાગવામાં થયા છે 2:15 અને બસ અમે લોકો બેઠા છીએ. અત્યારે મસ્ત ખાધું પીધું અને બધું પતી ગયું છે એટલે બ્લોગ ચાલુ કર્યો. અને આજે આખો દિવસ મતલબ પાર્લરમાં જતો રહ્યો છે, તમે જોઈ શકો છો. આ બ્લીચ કરીને આવી છે ગાઈસ, તો કેવું લાગ્યું? અને આને કઈ કર્યું નથી, કાલે કરવાની છે. તો મને એક્સાઇટમેન્ટ હતી રાજલને મળવાની, કારણ કે અમે આના મેરેજ થઈ ગયા ને પછી અમે મળ્યા જ નથી. એક મેરેજમાં મળ્યા હતા અને મતલબ જયારે અમે લોકો સ્ટડી કરતા હતા ત્યારે બધા સાથે હતા. અમે લોકો એક સ્કૂલ, એક ટ્યુશન અને એક જ સોસાયટીમાં રહેતા હતા અને એક જ બેન્ચ પર બેસતા હતા. હા, ક્યારેક આમ કાઢી મૂકતા અને એના લીધે મને જયારે કાઢી મૂકતા ત્યારે એ મારી જોડે જોડે કઈક બહાનું કરીને બહાર આવતી અને પછી અમે બંને બહાર એટલી મસ્તી કરતા અને અમને બંનેને નીચે મોકલવાનું કહેતા. અને ઘણી વાર નીચે જવાની ના પાડે કેમ કે અમને લોકોને બંનેને જોયું બધા તો અમારી ઇન્સલ્ટ થાય, એટલે અમને બંનેને અમારો જે ક્લાસ હોય ને એના એક છેડે પૂજાને ઉભી રાખે ને બીજા છેડે મને ઉભી રાખે, પછી અમે બંને ડોકાઈને આમ કરીએ. યસ. અને અમારી ઉપાસના છે ને એ ભણવામાં નહોતી હારી, પણ બધા એનું મતલબ એને એવું ઓરા ક્રિએટ કર્યો હતો કે બધાને એવું લાગે કે આમ મને હાવ ડફોડ છીએ ક્લાસની અને એકદમ ભણેશ્રી છે. અમારું બંનેનું નેચર એકચ્યુઅલીમાં એવું છે કે અમે બંને મસ્તી કરીએ અને વાતો બહુ કરીએ અને અમારે આ બેન એવા છે કે સરો ને ટીચરો જોઈને સિન્સિયર થઈ જાય, જે અમને નતું જરાય આવડતું. એટલે હું સિન્સિયર હોઉં. એટલે બધાને એવું લાગે કે આ સિન્સિયર છે, હકીકતમાં ચાળા લખણી છે. આમ કરીને જતા રહેશે આ દિવાસળી કરીને જતી રહી અને સળગાવી અમે બધું. એને છે ને હોમવર્ક જે આપ્યું હોય ને તો એ બધી નોટ બનાવવાની આપે આપણને, તો 10th માં ને એમ તો એની બની ન હોય. અમારા લોકોને બધું પતી ગયું પછી બેન્ચ પર રડવા લાગ્યો ઓટોમેટિક એની રીતે. પછી અમે લોકોને ધ્યાન જાય તો એ ખૂણામાં રોતી હોય. પછી અમે બધા પૂછીએ કે તું રડે છે કેમ? તો એ એવું કે મારે લખવાનું હતું એટલું રડું. પછી અમને બધાને દયા આવે ને એટલે અમે એક એક નોટ એની બધા લઈ જાવ અને બીજે દિવસે પતાવીને આપીએ. આટલી હોશિયાર છે એ, ચુગલી કરે અમારી આવી. બધા સરને હજી બી એવું જ લાગે છે કે મને બહુ કઈ હારા નથી ભણવામાં કશું છે નહીં, તો આ આટલું સારું કઈક કરતી હશે એટલે કે અમને બંનેને થોડું ઘણું કઈક આવડતું હશે, બાકી એવું છે નહીં રિયલમાં. હા, આ રાજલ છે ને ભણવામાં હારી હતી, હું થોડીક મીડિયમ હતી, ગયેલી હતી. પણ છેલ્લે મતલબ ઉપાસનાએ સારું કરી લીધું અને હું પછી રહી ગઈ. અને મેં છેલ્લે મેરેજ કરી લીધો. મેં મારો સંસાર વસાવી લીધો ગાઈસ, એટલે હું સારી છું. એટલે હું જલ્દી વસાવીશ, પણ હું વસાવીશ એના પહેલા બંને મતલબ છોકરા લઈને આવતા હશે મારા ઘરે. सच्चे दोस्त वही होते हैं जो अच्छे वक्त में आपकी बजाते हैं और जब मुश्किल वक्त आता है तो वही छिछोरे आपके दरवाजे पर खड़े नजर आते हैं. આટલી પતલી છે તો પણ એને માઝા પીધી, થમ્સઅપ પીધી, પાછો પડીકા ખાઈ ગઈ તોય ધરાતી નથી, એટલે જ એને પાપડી ખાધી. ખાઈ છે એટલે એમ બધા ખાવાના છે પણ મેઇન તો તારી ઉપર ફોકસ છે એમ. અત્યારે વાગવામાં થયા છે 6:30 અને અમારા લોકોની વાતો હજી પતી જ નહીં, કારણ કે અમે લોકો બહુ ટાઈમ પછી મળ્યા નહીં. યસ, હા, કઈ નહીં, હજી બી વાતો ચાલુ જ છે, પણ હજી અમે તો બી સુઈ જઈશું, પણ રાજલને તો જાગવું પડશે ને, ઘરની વહુ છે. એકચ્યુઅલીમાં મેરેજ છે, બાકી કઈ પ્રોબ્લેમ નથી. મારા સાસુને તો પ્રોબ્લેમ છે. આઈ મીન હું વહેલી ઉઠું તો વહેલી ઉઠું તો પ્રોબ્લેમ જ નહીં, હું મોડી ઉઠું તો ઓફકોર્સ પ્રોબ્લેમ તો હોય જ નહીં યાર, બધાને ઘરમાં હોય. મારે છે જો અને અમે લોકોની આંખો હવે કહે છે કે હવે તમે સૂઈ જાઓ, બહુ પંચાયત કરી લીધી, તો બસ પંચાયતનો અહીંયા એડ કરીએ છીએ, અમે બધા સૂઈ જઈએ છીએ હવે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. બાય. આ રાણી અને વ્હાઈટ કલર આ કેવા લાગે છે રૂડા, રાણી અને સફેદ કલર. આ ફૂલડામાં હું જો બસ ઉપર સંતાઈ જો તો
દેખાવ નહીં દેખાવ ગાઈસ, કેમ કે મારું બોડી વધારે છે તો બંધ થઈ જાય.